Question number 175. A beam of light of wavelength 600 nanometer from a distant source falls on a single slit 1 mm wide, and the resulting diffraction pattern is observed on a screen 2 meter away. તો પહેલા તો શું આપ્યું છે? લેમ્બડા આપ્યું છે. લેમ્બડા આપ્યું છે 600 નેનોમીટર. 600 નેનોમીટર એટલે 600 into 10 raised to minus 9 મીટર, એટલે 6 into 10 raised to minus 7 મીટર. પછી સિંગલ સ્લિટ 1.00 mm વાઇડ, એટલે સ્લિટની પહોળાઈને આપણે a કહીએ છીએ, તો a બરાબર 1 mm વાઇડ છે, એટલે 10⁻³ મીટર. And the resulting diffraction pattern is observed on a screen 2 meter away. એટલે સ્ક્રીન કેટલી દૂર છે? d 2 meter away છે. The distance between the first dark fringes on either side of the central bright fringe is, તો બે પ્રથમ ન્યૂનતમો વચ્ચેનું અંતર, બે પ્રથમ ન્યૂનતમો વચ્ચેનું અંતર પૂછેલું છે. હવે સમજો, અહીંયા હું એમ કહું કે ભાઈ આ સ્લીટ છે, આ પડદો છે, એકદમ નાની આકૃતિ બતાવું, આના ઉપર આમ કરીને આમ મધ્યસ્થ અધિકતમ છે અને આ પ્રથમ ન્યૂનતમ છે. તો આ ડિસ્ટન્સ તમને અહીંથી અહીંયા સુધીનું પૂછ્યું છે. હવે આને હું x1 કહું ને આને x1 કહું, અહીંથી આટલું, તો આ ડિસ્ટન્સ કેટલું થાય? 2x1 થાય. તો પ્રથમ ન્યૂનતમ માટેની શરત એટલે d sin theta m બરાબર ન્યૂનતમ છે તો m લેમ્બડા. હવે d sin theta is nearly equal to tan theta, એટલે tan theta m બરાબર m લેમ્બડા, અને tan theta એટલે x d by d, એટલે d into xm by capital D, કારણ કે આ x1 અને આ capital D આ ખૂણો હોય તે થીટા હોય. એટલે આ ઓલરેડી આપણે થિયરીની અંદર કરાવેલું છે. sin theta એટલે tan theta લેવાનું, tan theta એટલે xm by d લેવાનું, બરાબર m લેમ્બડા. તો આ xm નું બી ડાયરેક્ટ સૂત્ર મેં તમને લખાવ્યું જ છે, એટલે આ બધું ન કરો ને સીધું જ સૂત્ર લખી નાખો તો કોઈ વાંધો નથી, બરાબર. તો xm બરાબર m લેમ્બડા d by d. તો અહીંયા x1 પ્રથમ ન્યૂનતમ માટે x1 બરાબર 1 લેમ્બડા d by d, એટલે કે લેમ્બડા d by d. તો માટે 2x1 બરાબર 2 લેમ્બડા કેપિટલ d by d. બે પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર એટલે 2x1. તો 2x1 મારે શોધવાનું છે. લેમ્બડાની વેલ્યુ 6 into 10 raised to minus 7, d ની વેલ્યુ 2 મીટર અને છેદમાં 10⁻³ 6 ચોક 24, 10⁻⁴, એ 2.4 10⁻³ મીટર. હવે જવાબ મીટરમાં છે કે mm માં જોઈ લઈએ. બધા જવાબ છે તે સેન્ટીમીટર ને mm માં છે. એમાં 2.4 છે એ mm માં છે, એટલે આ આપણું થશે 2.4 mm. ખ્યાલ આવી ગયો? આ x1 ને x1 એટલે બે પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર થાય. x1 એટલે અહીંયા xm ના સૂત્રમાં 1 લેવાનું, તો અહીંયા 1 લેવાનું, કારણ કે m માં ક્રમનું ન્યૂનતમ છે, બરાબર. m બરાબર
1 લેતા. Next question 176. A single slit of width A is illuminated by a violet light of wavelength 4000 nanometer. 400 nanometer. એટલે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 400 નેનોમીટર એટલે 400 ગુણાકારમાં 10 ની માઈનસ 9 ઘાત મીટર એટલે 4 into 10 raised to minus 7 meter. And the width of the diffraction pattern is measured as y when half of the slit width is covered and illuminated by the yellow light of wavelength 600 nanometer. Width of diffraction pattern is measured as y when the half of slit width is covered and illuminated by the yellow light of wavelength 600 nanometer. The width of the diffraction pattern is તો જ્યારે લેમ્ડા છે ત્યારે y છે અને ત્યારે a છે. a અને લેમ્ડા છે ત્યારે y છે ડિફ્રેક્શન પેટર્ન. હવે આપણે હાફ ઓફ ધ સ્લિટ ઇઝ કવર્ડ એટલે આપણે વિડ્થ અડધી કરી નાખીએ છીએ એટલે આ a/2 કરી નાખીએ છીએ અને લેમ્ડાની જગ્યાએ લેમ્ડા ડેશ બરાબર 600 નેનોમીટર એટલે 600 into 10 raised to minus 9 meter એટલે 6 into 10 raised to minus 7 meter. તો ત્યારે y ડેશ આપણે પૂછેલું છે. જ્યારે width a હોય લેમ્ડાની વેલ્યુ તરંગ લંબાઈ લેમ્ડા હોય ત્યારે સલાકાની પહોળાઈ એટલે આપણે y કીધેલું છે પણ આ કોની વાત કરી રહ્યા છીએ? વિવર્તનની વાત કરી રહ્યા છીએ. એક સ્લિટ વડે થતું વિવર્તન. એમાં મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એ લેમ્ડા ઇન્ટુ કેપિટલ ડી બાય એ હોય એટલે 2 લેમ્ડા ડી બાય એ હોય અને બાકીની બધીની સલાકાની પહોળાઈ છે તે લેમ્ડા ડી બાય એ હોય. એટલે તમે લેમ્ડામાં એમાં ફેરફાર કરો એટલે ઓટોમેટિક લેમ્ડા ડી બાય એ બી ચેન્જ થાય અને 2 લેમ્ડા ડી બાય એ બી ચેન્જ થાય. એટલે ગમે તે બે સરખી રીતે જ પ્રમાણમાં ચેન્જ થાય. બમણું થાય તો બે બમણું થાય, અડધું થાય તો બે અડધું થાય. એટલે ગમે તે વસ્તુ શોધો તેનાથી કંઈ ફરક પડતો નથી. તો y બરાબર લેમ્ડા ડી બાય એ, y ડેશ બરાબર લેમ્ડા ડેશ ડી બાય એ ડેશ કારણ કે ડી અચળ છે. તો y ડેશ બાય y બરાબર લેમ્ડા ડેશ બાય લેમ્ડા ઇન્ટુ ડી બાય ડી ઇન્ટુ એ બાય એ ડેશ. તો y ડેશ અપોન y બરાબર લેમ્ડા ડેશ એટલે 6 into 10 raised to minus 7 આ 4 into 10 raised to minus 7 આ બે ઉડી જશે અને a ના છેદમાં a/2 એટલે y ડેશ બરાબર આ બે કેન્સલ, છેદનો છેદ અંશમાં જાય એટલે 6 into 2/4 એટલે 3 y ડેશ બાય y બરાબર. તો y ડેશ બરાબર 3y. તો આપણો આન્સર આવે 3y સી. આન્સર આવશે 3y સી. લખી નાખો. Question number 177. For what distance is ray optics a good approximation when the aperture is 4 mm wide and the wavelength is 400 nanometer?
હવે રે ઓપ્ટિક્સ ઇઝ ગુડ એપ્રોક્સિમેશન એવું ક્યારે થાય? ફ્રેનલ અંતર સુધી થાય. એટલે મતલબ ઇનડાયરેક્ટલી તમને ફ્રેનલ અંતર પૂછેલું છે. હવે ફ્રેનલ અંતરનું આપણે સૂત્ર ખબર છે, તો એ સૂત્ર છે ZF ઇઝ ઇક્વલ ટુ S સ્ક્વેર બાય લેમ્ડા. હવે એની વેલ્યુ છે 4 mm એટલે 10⁻³ એનો વર્ગ, અને લેમ્ડાની વેલ્યુ છે 400 નેનોમીટર એટલે 400 નેનો એટલે 10⁻⁹. તો આ થશે 4 × 10⁻⁶ છેદમાં 4 × 10⁻⁷ એટલે 10 મીટર. તો આપણો આન્સર આવશે 10 મીટર. આ 4 નો સ્ક્વેર થશે, 4 × 4 તો 40 મીટર થશે. એટલે આપણો આન્સર આવે ડી. આ બી 40 મીટર. 178. A light of wavelength lambda is incident on a slit of width d. The resulting diffraction pattern is observed on a screen at a distance capital D. The linear width of the principal maximum is equal to the width of the slit. D equals પ્રિન્સિપલ મેક્સિમમ ની વિડ્થ એટલે મધ્યસ્થ પ્રકાશિત શલાકા ની પહોળાઈ બરાબર 2 લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d સૂત્ર છે. હવે is equal to the width of slit. તો આને આપણે એમ કીધેલું છે 2 લેમ્બડા d બાય d is equal to width of slit. તો પૂછ્યું શું છે? d equals, તો કેપિટલ D ને સૂત્રનો કરતા કરું તો d સ્ક્વેર બાય 2 લેમ્બડા. આપણો આન્સર આવે d સ્ક્વેર બાય 2 લેમ્બડા એ. મધ્યસ્થ પ્રકાશિત શલાકાની પહોળાઈ સ્મોલ d છે એવું રકમમાં કીધેલું છે, અને આમ મધ્યસ્થ પ્રકાશિત શલાકાની પહોળાઈનું સૂત્ર છે 2 લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d. તો 2 લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d બરાબર સ્મોલ d. તો d ની વેલ્યુ d બરાબર d ગુણાકારમાં છે 2 લેમ્બડા છેદમાં આવે એટલે કેપિટલ D બરાબર d સ્ક્વેર બાય 2 લેમ્બડા. એ આપણો આન્સર. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. 179. If I0 is the intensity of the principal maximum in the single slit diffraction pattern, then what will be the intensity when the slit width is doubled? હવે સ્લિટ વિડ્થ ડબલ કરો ત્યારે ઇન્ટેન્સિટી કેટલી થાય? પ્રિન્સિપલ મેક્સિમમ ની ઇન્ટેન્સિટી છે તે I0 છે. હવે જો તમને કેમ કીધેલું એમ છે કે ભાઈ જ્યારે વિડ્થ a હોય ત્યારે તમારી મહત્તમ મધ્યસ્થ પ્રકાશી શલાકા છે એની તીવ્રતા I0 છે. તો હવે એની વિડ્થ છે તે આપણે ડબલ કરીએ છીએ. તો વિડ્થ ડબલ કરો તો એની મધ્યસ્થ પ્રકાશી શલાકાની તીવ્રતા કેટલી થશે? તો મધ્યસ્થ પ્રકાશિત શલાકાની તીવ્રતા એ સ્લિટની પહોળાઈ પર આધારિત નથી, એટલે જવાબ આવશે I0 નો I0 છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકાની પહોળાઈ શલાકાની તીવ્રતા એ સ્લિટની પહોળાઈ
પર આધારિત નથી. તેથી સ્લીપની પહોળાઈ બમણી કરવાથી મધ્યસ્થ પ્રકાશિત શલાકાની પહોળાઈ બદલાતી નથી. માટે I dash બરાબર b I0 થાય. આન્સર આવશે I0 b 180. A narrow slit of width 2 mm. A बराबर 2 mm. 2 into 10 raised to minus 3 meter is illuminated by a monochromatic light of wavelength 500 nanometer. એટલે લેમ્બડા આપેલું છે તમને 500 નેનોમીટર, એટલે 500 ગુણાકારમાં 10 ની -9 ઘાત મીટર, એટલે 5 into 10 raised to minus 7 meter. The distance between the first minima on either side on a screen at a distance of 1 meter is, એટલે d આપેલું છે 1 મીટર અને તમને બે પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર એટલે કે 2x1 એ પૂછેલું છે. હવે આપણને ખબર છે x1 બરાબર લેમ્બડા ઇન્ટુ કેપિટલ D બાય સ્મોલ d, તો 2x1 બરાબર 2 લેમ્બડા d બાય a. શા માટે? કારણ કે આપણું સૂત્ર છે આમ d sin થીટા બરાબર m લેમ્બડા d ઇન્ટુ xm બાય કેપિટલ D બરાબર m લેમ્બડા, એટલે xm બરાબર m લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d. પ્રથમ ન્યૂનતમ માટે m બરાબર 1, માટે x1 બરાબર લેમ્બડા ઇન્ટુ d અપોન સ્મોલ d, એટલે સ્મોલ d ની જગ્યાએ આપણે a લખીએ. આ a sin થીટા તો 2x1 એટલે 2 લેમ્બડા d બાય a. 2 લેમ્બડા ની વેલ્યુ 5 into 10 raised to minus 7, d ની વેલ્યુ 1, a ની વેલ્યુ 2 mm 10 ની -3 ઘાત. આ 2 2 કેન્સલ. 5 into 10 raised to minus 4 મીટર, એટલે 0.5 into 10 raised to minus 3 મીટર, એટલે 0.5 mm. આવો ક્વેશ્ચન ગણેલો એવું જ લાગે છે. લખી નાખો. Question number 181. A diffraction pattern is obtained using a beam of red light. What happens if the red light is replaced by a blue light? હવે આપણે રેડ લાઇટ થી એક ડિફ્રેક્શન પેટર્ન મળે, એની જગ્યાએ આપણે બ્લુ લાઇટ વાપરીએ તો શું થાય? નો ચેન્જ. Diffraction bands become narrower and crowded together. Band becomes broader and farther apart. Band disappears altogether. હવે સમજો, આપણને ખબર છે
કે ભાઈ પ્રકાશિત શલાકાની મધ્યસ્થ પ્રકાશિત શલાકાની પહોળાઈ એ 2 લેમ્ડા ડી બાય ડી હોય અને બાકીનાની લેમ્ડા ડી બાય ડી હોય. એટલે શલાકાની પહોળાઈ અથવા તો અધિકતમોની પહોળાઈ લેમ્ડા ડી બાય ડી માટે તો એમ કહી શકાય કે ભાઈ આ ડિફ્રેક્શન પેટર્ન નો વિસ્તાર ચલે છે લેમ્ડા હોય. હવે રેડ લાઇટ કરતા બ્લુ લાઇટની તરંગ લંબાઈ નાની હોય તો લેમ્ડા રેડ ઇઝ ગ્રેટર ધેન લેમ્ડા બ્લુ માટે રેડ કલરની અંદર ડિફ્રેક્શન પેટર્નનો વિસ્તાર હોય એના કરતા બ્લુ કલરની અંદર ઓછો હોય એટલે આપણો આન્સર આવે બી. ડિફ્રેક્શન બેન્ડ્સ બીકમ નેરોવર એન્ડ ક્રાઉડેડ ટુગેધર. તરંગ લંબાઈ ઘટે તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ બી 2 લેમ્ડા ડી બાય ડી ઘટે. પ્રથમ અધિકતમની પહોળાઈ બી ઘટે. એટલે ટૂંકમાં જે આપણને પહેલા આમ કરીને બેન્ડવિડ્થ મળતી હતી હવે બધાની જ પહોળાઈ ઘટે એટલે એ બેન્ડવિડ્થ છે તે આમ થઈ જશે. તો આ શું થશે? આ રેડ માટે, તો આ બ્લુ માટે. બધાની જ આ ડિફ્રેક્શન પેટર્ન છે તે આમ નેરોવર થઈ જશે. લખી નાખો આટલું. Question number 182. A parallel beam of light of wavelength 6000 angstrom gets diffracted by a single slit of width 0.3 mm. The angular position of the first minima of diffracted light is. તમને લેમ્ડા આપ્યું છે 6000 એંગસ્ટ્રોમ. એને આપણે કન્વર્ટ કરીએ મીટરમાં તો 6000 ગુણાકારમાં 10 ની -10 ઘાત મીટર એટલે કે 6 × 10⁻⁻7 મીટર. Gets diffracted by a single slit of width. હવે સ્લિટની વિડ્થ એટલે આપણે એને a કહીએ છીએ તો a બરાબર 0.3 mm આપેલું છે એટલે 0.3 × 10⁻³ મીટર એટલે કે 3 × 10⁻⁴ મીટર. The angular position of the first minima of diffracted light is. હવે પ્રથમ ન્યૂનતમ માટે m બરાબર 1 તો d sin theta m બરાબર m લેમ્ડા એ d sin theta 1 બરાબર 1 × લેમ્ડા એટલે sin theta 1 બરાબર લેમ્ડા બાય d. અહીં theta 1 ખૂબ જ નાનો હોવાથી sin theta 1 is nearly equal to theta 1 અને એના બરાબર લેમ્ડા બાય d. હવે લેમ્ડાની વેલ્યુ 6 × 10⁻⁷ upon small d ની વેલ્યુ 3 × 10⁻⁴. તો આ 2 × 10⁻³ રેડિયન. તો 2 × 10⁻³ રેડિયન એટલે આપણો આન્સર આવે a. Question number 183. Next question. A parallel beam of monochromatic light is incident normally on a narrow slit. A diffraction pattern is formed on a screen placed perpendicular to the direction of the incident beam. એટલે એકરંગી પ્રકાશ છે તે એકદમ પાતળી સ્લીટ ઉપર આપાત થાય છે એના કારણે પડદા ઉપર
પડદા સ્લિટને લંબરૂપે એક ડિફ્રેક્શન પેટર્ન રચાય છે. At the first minima of the diffraction pattern, the phase difference between the rays coming from the two edges of the slit is, તો જ્યાં ફર્સ્ટ મિનિમમ રચાય છે એટલે કે પ્રથમ ન્યૂનતમ રચાય છે ત્યારે સ્લિટની બે ધારમાંથી નીકળતા કિરણો એ ફર્સ્ટ મિનિમમ વાળા બિંદુએ કેટલો કડા તફાવત એમની વચ્ચેનો હોય, તો એ બે બિંદુઓ વચ્ચેનો પથ તફાવત લેમ્બડા હોય. કારણ કે આપણું સૂત્ર શું છે? પથ તફાવત બરાબર m લેમ્બડા. એટલે આપણે d sin θ બરાબર m લેમ્બડા સૂત્ર હતું ને. d sin θ બરાબર m લેમ્બડા એટલે કે પથ તફાવત બરાબર m બરાબર 1 પ્રથમ ન્યૂનતમ માટે લેમ્બડા. તો કડા તફાવત બરાબર 2 પાઈ બાય લેમ્બડા ઇન્ટુ પથ તફાવત બરાબર 2 પાઈ બાય લેમ્બડા ઇન્ટુ લેમ્બડા 2 પાઈ. તો આપણો આન્સર આવે ડી. હવે આપણે ટેલિસ્કોપ ને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ વાળા સૂત્રો જોઈ લઈએ. તો સૂત્રો મેં લખીને રેડી જ રાખેલા છે. વર્તુળાકાર અડચણો એટલે કે લેન્સ જેવી કોઈ વસ્તુ હોય એમાંથી પ્રકાશના કિરણો પસાર થઈને આવે એના માટે આપણે બે પ્રતિબિંબને છૂટા છૂટા જોઈ શકીએ એના માટેનું રેલેનું પ્રમાણ છે. તો એ sin θ is nearly equal to θ is equal to 1.22 લેમ્બડા બાય d હોય. આ શરતનું પાલન થાય તો જ બે વસ્તુને આપણે લેન્સ વડે છૂટી છૂટી જોઈ શકીએ. બરાબર. આમ રેલેનું પ્રમાણ શું છે કે બે વસ્તુઓને છૂટી છૂટી જોવી હોય તો એકની વિવર્તન બાદનું પ્રથમ ન્યૂનતમ એ બીજાના મધ્યસ્થ અધિકતમ પર કે તેનાથી દૂર રચાય તો જ બે વિવર્તન બાદો છૂટી છૂટી છે તેમ જોઈ શકાય. એનું મેથેમેટિકલ સ્વરૂપ sin θ is nearly equal to θ is equal to 1.22 લેમ્બડા બાય d છે. હવે ટેલિસ્કોપનું કોણીય વિભેદન. તો ટેલિસ્કોપ વડે બે છૂટી છૂટી વસ્તુ જોવી હોય તો એ થીટા ને આપણે આલ્ફા મિનિમમ કહીએ તો એ આલ્ફા મિનિમમ બરાબર 1.22 લેમ્બડા બાય d થાય. એ આનું જ આ શરત છે. બરાબર. હવે કોણીય વિભેદનના વ્યસ્તને વિભેદન શક્તિ કહેવાય. એટલે ટેલિસ્કોપની વિભેદન શક્તિ રિઝોલ્વિંગ પાવર rp, તો rp બરાબર 1 આલ્ફા મિનિમમ થાય. પણ આલ્ફા મિનિમમ એટલે તો 1.22 લેમ્બડા બાય d, તો એનું ઊંધું કરી નાખો એટલે d ના છેદમાં 1.22 લેમ્બડા. પછી માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ અથવા તો રિઝોલ્વિંગ પાવર તો એ 2n sin β upon 1.22 લેમ્બડા છે. જ્યાં n છે તે આપેલો છે પ્રવાહી ભરેલું હોય તો એનો વક્રી ભવનાંક થાય. 2n sin β ને એનું ન્યુમેરિકલ n sin β ને એનું ન્યુમેરિકલ એપર્ચર કહેવાય. અને લેમ્બડા છે એ તરંગ લંબાઈ છે. બીટા છે એ ઓબ્જેક્ટિવ વડે વસ્તુ પાસે અંતરાયેલો ખૂણો, એટલે વસ્તુ છે એમ ઓબ્જેક્ટિવ પાસે જે ખૂણો અંતરે એને બીટા કહેવાય. તો એનું સૂત્ર જ સીધું પૂછાય છે 2n sin β upon 1.22 લેમ્બડા. દાખલા માટે ઘણી વખત આ તમે ખાલી જાણકારી માટે કે ટેલિસ્કોપનો રિઝોલ્વિંગ પાવર છે એ પણ 1 લેમ્બડાના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે 1 લેમ્બડાના સમપ્રમાણમાં છે. અને માઇક્રોસ્કોપ માટે બી એ પ્રોપોર્શનલ ટુ 1 લેમ્બડા થાય. ટેલિસ્કોપનો રિઝોલ્વિંગ પાવર છે તે d ના સમપ્રમાણમાં હોય. જ્યાં d છે એ શું છે? ટેલિસ્કોપનો ઓબ્જેક્ટિવનો વ્યાસ. જ્યાં d બરાબર ઓબ્જેક્ટિવનો વ્યાસ. બરાબર. ઓબ્જેક્ટ તરફ જે લેન્સ હોય એને ઓબ્જેક્ટિવ કહેવાય. તો ઓબ્જેક્ટિવનો વ્યાસ એ કેપિટલ d છે. એટલે ટેલિસ્કોપનું રિઝોલ્વિંગ પાવર છે તે d ના સમપ્રમાણમાં હોય. d બમણો કરો તો રિઝોલ્વિંગ પાવર બમણું થાય.
લખી નાખો આટલું. Question number 184. A telescope whose objective lens has an aperture of 1 mm for a wavelength of light 500 angstrom, then limiting resolving power of the telescope is. હવે લિમિટિંગ રિઝોલ્વિંગ પાવર એટલે આલ્ફા મિનિમમ, એટલે આલ્ફા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1.22 લેમ્ડા બાય ડી. હવે 1.22 લેમ્ડાની વેલ્યુ આપી છે 500 એંગસ્ટ્રોમ, એટલે 500 ઇન્ટુ 10⁻⁻10 અને એપર્ચર આપ્યું છે 1 mm કે 10⁻³ તો 1.22 ઇન્ટુ 5 ઇન્ટુ આ માઇનસ ઉપર જાય પ્લસ થાય તો આ 500 ને 2 0 ને આ -3 ઉપર જાય પ્લસ થયો એટલે 5 10⁵ પ્લસ ને આ માઇનસ 10⁻⁵ મીટર, સોરી રેડિયન. તો 5 × 10 1, 5 × 10 ને 11 1, 6.10 ઇન્ટુ 10⁻⁵ રેડિયન. આ આપણો આન્સર થાય. એટલે આપણો આન્સર આવે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન. The headlights of a jeep are 1.2 mm 2 meter apart. આપણે એમ કહીએ કે ભાઈ આ જીપની હેડલાઇટ છે એ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે 1.2 મીટર. If the pupil of the eye of observer has a diameter of 2 mm and the light of wavelength is 5896 angstrom is used, what should be the maximum distance of the jeep from the observer if the two headlights are just separated? હવે આ જીપની બે હેડલાઇટ છે, ધારો કે હું એમ કહું કે ભાઈ આ x મેક્સિમમ છે, બરાબર? તો આ બે વચ્ચેનો ખૂણો થીટા એ કેટલો હોવો જોઈએ? 1.22 લેમ્ડા બાય ડી જેટલો હોવો જોઈએ. પણ થીટા એટલે સામે આપણે રેડિયનમાં ખૂણો એટલે ચાપના છેદમાં ત્રિજ્યા, તો આને આપણે સ્મોલ ડી કહું. તો આ d બાય x મિનિમમ ઓલા x મેક્સ બરાબર 1.22 લેમ્ડા બાય ડી થવું જોઈએ. તો x મેક્સિમમ એટલે કેપિટલ D ઇન્ટુ સ્મોલ d અપોન 1.22 લેમ્ડા. હવે કિંમત મૂકો. તો પ્યુપિલનો લેન્સ છે 2 mm ડાયામીટરનો, એટલે કેપિટલ D બરાબર 2 mm એટલે 10⁻³ સ્મોલ d એટલે 1.2 મીટર, આ 1.22 અને લેમ્ડાની વેલ્યુ છે 5896 એંગસ્ટ્રોમ એટલે 10⁻10. બરાબર? તો હવે આપણો આન્સર સમજો 2 into 1.2 divided by 1.22 divided by 5896 એટલે 8. તો આનો આન્સર છે 0.00033336. હવે આ -10 ઉપર જાય +10 થાય, 10 - 3 એટલે +10⁷ થાય. એનો મતલબ એવો થાય આ 1 2 3 4 5 6 આમાં હજુ કંઈક ઘટે છે.
એટલે આને આપણે 1 2 3 4 5 6 7 7 કરી નાખીએ તો 3336 આટલા મીટર થાય. તો આવા મીટર એટલે 3.336 કિલોમીટર થાય. એ 3.34 કિલોમીટર આવી ગયું બરાબર. 3.336 કિલોમીટર એટલે 3.34 કિલોમીટર. તો આપણો આન્સર આવશે 3.34 કિલોમીટર સી. લખી નાખો. એના પછીનો બી એના જેવો જ છે, એ જ કરી નાખીએ. ચાલો 186 2 point white dots are 1 mm apart on a black paper. They are viewed by eye of pupil diameter 3 mm. Approximately what is the maximum distance at which this dot can be resolved by the eye? Take the wavelength of the light is 500 nanometer. એટલે અહીંયા બી સેમ જ કન્સેપ્ટ એપ્લાય થશે. d by d x maximum બરાબર 1.22 લેમ્બડા by d. હવે આપણે x maximum અહીંયા બી શોધવાનું છે. x maximum બરાબર શું થશે? d into capital D by 1.22 લેમ્બડા. કેપિટલ D એટલે આંખની કીકીનો વ્યાસ અને સ્મોલ d એટલે બે ડોટ વચ્ચેનું લઘુત્તમ અંતર. તો બે ડોટ વચ્ચેનું લઘુત્તમ અંતર તમને કેટલું કીધેલું છે? 1 mm એપાર્ટ. એટલે d ની વેલ્યુ 1 mm એટલે 1 into 10⁻³ પછી પ્યુપિલ છે એનું તમને ડાયામીટર આપ્યું છે 3 mm એટલે આ 3 into 10⁻³ upon 1.22 અને લેમ્બડાની વેલ્યુ તમને આપેલી છે 500 નેનોમીટર એટલે 500 into 10⁻⁹. તો 3 upon 1.22 into 5 આ -7 ઘાત ઉપર જાય તો પ્લસ થાય એટલે આ 10 થશે. આ 5 દુ 10 તો 3 દુ 6 6/1.22 એટલે 6/1.22 કરીએ તો આપણો આન્સર આવે 4.91 એટલે નિયરલી ઇક્વલ ટુ 5. તો આપણો આન્સર આવશે 5 મીટર સી. એને 1.22 ની જગ્યાએ 1.2 લ્યો તો 6/1.2 એટલે એક્ઝેક્ટલી 5 મળી જાય. એટલે આ પેલું નિયરલી ઇક્વલ ટુ 5 મળે. ધ રિઝોલ્વિંગ પાવર ઓફ એ માઇક્રોસ્કોપ ઇઝ. હવે માઇક્રોસ્કોપનું રિઝોલ્વિંગ પાવર એટલે શું હતું હમણાં ભણેલા આપણે? 2n sin β upon 1.22 લેમ્બડા. એમાં n sin β ને ન્યુમેરિકલ એપર્ચર કહેવાય. તો ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ન્યુમેરિકલ એપર્ચર, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વેવલેન્થ, directly proportional to numerical aperture અને independent of numerical aperture. તો આપણો આન્સર આવશે C, directly proportional to numerical aperture. 187 બરાબર. C રિઝોલ્વિંગ પાવર નું સૂત્ર હતું 2n sin β upon 1.22 લેમ્બડા, જ્યાં n sin β બરાબર ન્યુમેરિકલ એપર્ચર. તો રિઝોલ્વિંગ પાવર છે એ ન્યુમેરિકલ એપર્ચરના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં હોય. આન્સર આવે સી. લખી નાખો.